નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો સ્પેશિયલ અને ખાસ માત્ર ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે કે જેઓ જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ આપવાના છે, તો એના માટે મેં આ જે વિડીયો છે એટલે કે આપણે સેકન્ડ સેમેસ્ટર ઇંગ્લિશ ધોરણ 8 અને યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ પહેલું ચેપ્ટર મિત્રો સેકન્ડ સેમેસ્ટરનું એ ચેપ્ટર ઉપર આખો વિડીયો બનાવેલો છે કે જેમાં પાઠના તમામ એમસીક્યુઝ ઉપરાંત આ ચેપ્ટરમાં આવતા ગ્રામરનો વિભાગ જેમાં મોડેલ્સનો સમાવેશ થાય છે તો એને લગતા પણ એમસીક્યુ આપવામાં આવ્યા છે. તો આપણે ચાલો હળીમળી સાથે સોલ્વ કરીએ. તો એમાં પહેલું આપ્યું છે આપણને પ્રશ્ન, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. હવે આપણને ખબર છે કે સ્ટાર્ટિંગમાં એક્ટિવિટી 1 છે ને એમાં સ્ટાન્જા આપેલા છે, કાવ્ય આપેલું છે, બરાબર. એમાં બાળક છે એ કંઈક ને કંઈક બનવા માગે છે. તો પહેલાં સ્ટાન્જામાં બાળક શું બનવા માગે છે? તો આપણો જવાબ આવશે એમાં ઓપ્શન એ, ટ્રી બનવું છે એને. પ્રશ્ન નંબર બીજો જોઈએ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા. બાળક શું બનવા માગે છે? તો પણ જવાબ આવશે આપણો ટ્રી. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી. ટ્રીનો રાઇમિંગ વર્ડ આપણે શોધવાનો છે. તો અહીંયા ટ્રી તો કે ફ્રી, બંને એકબીજાના રાઇમિંગ વર્ડ છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જાની અંદર બાળક શું બનવા માગે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ધ ઓશન, બરાબર. એને મહાસાગર બનવું છે. પ્રશ્ન નંબર 5 અહીંયા આપ્યો છે આપણને, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળક પોતાની અંદર શું તરે એવું ઈચ્છે છે, શું તરવું જોઈએ? તો એમાં આવે છે ઓપ્શન સી, વેલ્સ. પછીનો પ્રશ્ન જોઈએ, 6 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલી એટલે કે ખીણ. ખીણ અને ફાઉન્ટેન કેમાં જોવા મળે છે? તો જવાબ આવશે આપણને ઓપ્શન એ, અ માઉન્ટેન. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા સ્ટાન્જામાં બાળક શું બનવા માગે છે? તો કે માઉન્ટેન રેન્જ. એને ગુજરાતીમાં કહેવાય છે પર્વતમાળા. મિત્રો, પર્વત અને પર્વતમાળામાં તફાવત છે, યાદ રાખજો. પર્વતમાં એક જ ટૂંક આવેલી હોય છે, જ્યારે પર્વતમાળામાં એક કરતાં વધારે ટૂંક જોવા મળે છે. આપણે ગિરનાર છે એ પર્વત નહીં પરંતુ પર્વતમાળા છે. જ્યારે શેત્રુંજય પર્વત છે પાલીતાણામાં, એને પર્વત કહેવામાં આવે છે. હિમાલય છે એ પર્વતમાળામાં આવે છે. વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ. તો માઉન્ટેન્સનો રાઇમિંગ વર્ડ થશે ફાઉન્ટેન્સ. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ખાલી જગ્યા. બાળક છે એ કોનું ઘર બનવા માગે છે? તો એમાં આવે છે ઈગલ્સ. અને 10મો પ્રશ્ન, વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ. કે માઉન્ટેન્સમાંથી શું વહેતું હોય છે? તો આપણને ખબર છે કે એમાંથી ઝરણા વહેતા હોય છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. ત્યાર પછી આપણે 11મા પ્રશ્ન તરફ આગળ વધીએ, જે એક્ટિવિટી 2માંથી આવેલા છે. અને આપણો જે મેઇન પાઠ, બહુ સુંદર મજાનો પાઠ છે મિત્રો, તેનાલી રામનનો. તમે ભણી ગયા, તમને પણ ખ્યાલ છે. તો હવે આપણે જોઈએ પેલો 11મો પ્રશ્ન છે. એમાં ધ કિંગ્સ આસ્ક ફોર ખાલી જગ્યા. રાજા કોની માગણી કરે છે? કોનું ઈચ્છે છે કે અહીંયા ક્યાં વયા ગયા? તો એમાં આવશે ઓપ્શન એ, મિનિસ્ટર્સ. તરત જ દરબારમાં આવે છે, પૂછે છે ભાઈ મિનિસ્ટર ક્યાં ગયા, બરાબર. 12મો પ્રશ્ન છે, ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલી જગ્યા વિથ ધ મિનિસ્ટર. હવે રાજા છે એ કઈ બાબત ઉપર મિનિસ્ટર સાથે ચર્ચા કરવા માંગતો હતો? તો એમાં આવશે રોડ પ્રોજેક્ટ, એટલે કે ઓપ્શન બી. 13મો પ્રશ્ન છે આપણી પાસે, ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા. તો રાજા આવતા હતા તો કોનો સાઉન્ડ સંભળાતો હતો? તો કે ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. તો રાજ્યમાં કોણ આવ્યા હતા? તો કે સાધુ, બરાબર. જ્યાં મિનિસ્ટર બધા એના સાધુના દર્શન કરવા માટે ગયા હતા. પછી 15મો પ્રશ્ન છે, ધ સાધુ વોઝ ફ્રોમ ખાલી જગ્યા. હવે સાધુ ક્યાંથી આવેલા હતા? તો આપણો ઓપ્શન જવાબ આવે છે ડી, ધ હિમાલયાસ, હિમાલયની પર્વતમાળામાંથી. ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે 16મો પ્રશ્ન.
16મો પ્રશ્ન જોઈએ. વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? હવામાંથી સાધુ છે એ શું ઉત્પન્ન કરતા હતા? તો આપણો જવાબ છે કોઇન્સ, હોલી એસ, એસ એટલે રાખ, હોલી એસ એટલે કે પવિત્ર રાખ, એન્ડ ફ્રૂટ્સ. 17 નંબરનો પ્રશ્ન જોઈએ. ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુસ કેમ્પ? સાધુના કેમ્પમાં કોણ હતા? તો કે મિનિસ્ટર્સ, એટલે ઓપ્શન એ છે એ સાચો છે. ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન જોઈએ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુસ ટેન્ટ? સાધુના ટેન્ટની સામે, ઇન ફ્રન્ટ ઓફનો અર્થ થાય ની સામે. સાધુના ટેન્ટની સામે કોણ હતું? કે લાંબી લાઈન હતી, બરાબર ને? લોંગ ક્યુ, લાંબી લાઈન. ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ? કોઈ પણ પ્રકારની માંદગી છે એને ક્યોર કરી શકે. બાય, કેવી રીતે? તો કે બાય પૂજા, એટલે ઓપ્શન બી છે એ આપણો સાચો છે. ત્યાર પછી આપણે જોઈએ 20મો નંબરનો પ્રશ્ન. 20મો પ્રશ્ન છે આપણી પાસે. ધ સાધુ ટૂંક ખાલી જગ્યા ફોર પૂજા. પૂજા માટે સાધુ શું લેતો હતો? તો કે અ બિગ સમ, એક મોટી રકમ ચૂકવવી પડે, એમને એમ સેવા નહોતા કરતા આ સાધુ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ? ટુ મેક વેલનું સમાનાર્થી શબ્દ આપણે ગોતવાનું છે, એટલે કે સારા બનાવવું, સારું કરવું. તો એમાં આવશે ક્યોર, ઓપ્શન એ. 22મો પ્રશ્ન જોઈએ. ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ ખાલી જગ્યા? તો રાજા છે એ માત્ર સાધુની ચર્ચા છે કોની સાથે કરવા માંગતા હતા? તો જવાબ આવે છે ઓપ્શન એ, રામન. 23મો પ્રશ્ન. ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ? સારા ખાલી જગ્યા છે એ ક્યારેય પોતાની સેવાના બદલામાં પૈસા માગે નહીં. તો ગુડ સાધુઝ, એટલે કે ઓપ્શન સી. હવે 24મું જોઈએ. ધ સાધુ હેડ એ ખાલી જગ્યા? તો એને લાંબી દાઢી હતી, બરાબર ને? એટલે કે લોંગ બિયર્ડ, લાંબી દાઢી. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 25મો જોઈએ. 25 નંબરનો પ્રશ્ન. પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ. ખાલી જગ્યા. લોકો છે સાધુની રાહ જોતા હતા. શેની રાહ જોતા? ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ, એટલે કે ઓપ્શન બી આપણો સાચો છે, કે પોતાની આંખો ખોલી અને આપણને આશીર્વાદ આપે. લોકો આ બાબતની રાહ જોતા હતા, એટલે ઓપ્શન બી આવશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 26મો. 26મો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ આપણે, કે ધ સાધુઝ વોર અ ખાલી જગ્યા? વિયરનું ભૂતકાળ છે. સાધુ છે એ શું પહેરતા હતા? તો કે સેફ્રોન કુર્તા, કેસરી કલરનો કુર્તો પહેરતા હતા, બરાબર? એટલે ઓપ્શન સી. 27મું. ધ વિલેજર કોલ્સ ધ સાધુ ખાલી જગ્યા? વિલેજર્સ છે સાધુને શું કહેતા હતા? તો કે અ ગ્રેટ સેન્ટ, બરાબર ને? એક મહાન સંત, અ ગ્રેટ સેન્ટ. પછી ઓપ્શન 28મો પ્રશ્ન જોઈએ. ધ ખાલી જગ્યા ટેક્સ અવે ધ બેગ ઓફ રાઈસ? ચોખાનું બાચકું છે એ કોણ લઈ ગયું હતું? તો એમાં જવાબ આવે ઓપ્શન સી, આસિસ્ટન્ટ, એના જે અનુયાયી હતા ને તે. 29મો પ્રશ્ન છે. વિચ વર્ડ મીન્સ શ્યોરલી? શ્યોરલી એટલે ચોકસાઈપૂર્વક, ચોક્કસ. તો જવાબ ઓપ્શન સી આવશે, ડેફિનેટલી. શું આવે? ડેફિનેટલી. પ્રશ્ન નંબર 30મો છે. રામન રસિસ્ટ ટુ ધ સાધુ? રામન છે એ દોડીને સાધુ પાસે ગયા એન્ડ, અને પછી શું કર્યું? તો કે ફોલ્સ એટ હિઝ ફીટ, એના પગમાં પડી ગયા હતા પહેલાં, બરાબર? પછી 31મું છે. ધ વિલેજર ગીવ્સ ટુ ખાલી જગ્યા કોઇન્સ ટુ સાધુ? વિલેજરે 2 સિક્કા આપ્યા હતા, પણ સેવા સિક્કા હતા? તો કે ગોલ્ડ કોઈન હતા, એટલે કે ઓપ્શન બી. ત્યાર પછી આપણે 32 નંબરનો પ્રશ્નની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 32. ધ સાધુ પુટ્સ ધ ગોલ્ડ કોઇન્સ? હવે જે 2 સિક્કા આપ્યા હતા સોનાના, તો સાધુએ ક્યાં મૂક્યા હતા? તો કે ઇન હિઝ પોકેટ, ખીચામાં મારી લીધા હતા, બરાબર? બાચકું હતું તો એના અનુયાયીને કીધું, અને સિક્કા આપ્યા હતા પોતે ખીચામાં નાખી લીધા. 33. રામન કોલ્સ ધ સાધુ ધ ખાલી જગ્યા? રામને સાધુને શું કહ્યું હતું? ધ ગ્રેટેસ્ટ મેન, ગ્રેટેસ્ટ મેજિશિયન, ગ્રેટેસ્ટ ફ્રોડ? તો
તો ગ્રેટેસ્ટ સેન્ટ, મહાન સંત એમ સંબોધ હતું ને, એ તો ફ્રોડ તો છેલ્લે સાબિત કરી દીધા હતા એણે, પણ ગ્રેટેસ્ટ સેન્ટ કીધા હતા. 34મું, રામન વોન્ટેડ ટુ ખાલી જગ્યા. રામન શું ઈચ્છતો હતો? તો કે ગો ટુ હેવન, એને સ્વર્ગમાં જવું હતું, એટલે ઓપ્શન એ સાચું આવશે. 35 નંબરનો પ્રશ્ન જોઈએ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ. પેસેજમાં પેરેગ્રાફ જે આપેલ છે આપણને, એમાં કયા શબ્દનો અર્થ પુલ્સ આઉટ થાય, એટલે કે ખેંચી કાઢવું, તો એમાં આવશે પ્લક્સ, ઓપ્શન ડી. 36મો પ્રશ્ન છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ રન આફ્ટર, પાછળ દોડવું, એનો સિમિલર વર્ડ આપણે શોધી કાઢવાનો છે, તો એના માટે ઓપ્શન ડી આવશે, ચેઝ. ત્યાર પછી આપણે જોઈએ 37 નંબરનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 37. તો 37ના નંબરના પ્રશ્નમાં એવું કહે છે કે વી શુડ નોટ ગીવ અવર ખાલી જગ્યા ટુ ધ સાધુસ, કે આપણે સાધુને ખાલી જગ્યા ન આપવું જોઈએ, તો અર્નિંગ્સ, ઓપ્શન એ, એટલે કે આપણી કમાણી. વી કેન બીકમ રીચ બાય ખાલી જગ્યા, કેના દ્વારા આપણે પૈસાદાર બની શકીએ, તો કે વર્કિંગ હાર્ડ, ઓપ્શન સી, કે સખત મહેનત કરવાથી જ આપણે પૈસાદાર બની શકીએ, કોઈ શોર્ટકટ નથી. તો આ હતા બધા આપણા પાઠના પ્રશ્નો. ત્યાર પછી હવે આ પાઠનું જે ગ્રામેટિકલ પોઈન્ટ છે એની આપણે પહેલાં ચર્ચા કરીએ. તો આમાં આપણે મોડેલ્સ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું આપ્યું છે આપણને કેન. હવે કેન છે એ શું સૂચવે છે? તો કે કેન છે ને એ આપણામાં રહેલી ક્ષમતા બતાવે છે કે જે કાર્ય આપણે કરી શકીએ તો કેન, ન કરી શકીએ તો કેન નોટ, બરાબર. પછી આવે છે બીજું કુડ. તો કુડ પણ ક્ષમતા અને પરવાનગી બતાવવા માટે ઉપયોગ થાય છે, પણ એ ભૂતકાળ માટે ઉપયોગ થાય છે. પછીનો શબ્દ આપ્યો છે મે. તો મે છે એ પરવાનગી, આપણે ક્લાસમાં આવીએ તો ના કહીએ મે આઈ કમ ઇન સર, આપણે પરવાનગી લઈએ છીએ. તો મે છે એ પરવાનગી માટે ઉપયોગ થાય છે. અને કોઈ પણ વસ્તુની જ્યારે સંભાવના હોય, શક્યતા બતાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. ભાઈ કદાચ વરસાદ આવે, તો એ કદાચ છે એટલે શું થયું? તો કે સંભાવના થઈ, શક્યતા થઈ, એ દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી શુડ. શુડ છે ને એ સલાહ દેવા માટે અથવા આપણી ફરજ દર્શાવવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે, કે આપણે આમ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ વગેરે. મસ્ટ છે એ ફરજિયાતપણું બતાવવા માટે ઉપયોગ થાય છે. જવાબદારી માટે મસ્ટનો ઉપયોગ થાય છે, કે જો ન કરવાથી આપણને નુકસાની જાય. અને માઇટ છે એ પણ શક્યતા બતાવવા માટે ઉપયોગ થાય છે. જ્યારે વધારે પડતી શક્યતા હોય ત્યારે માઇટ યુઝ થાય છે. તો આપણે આ મોડેલ્સ છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં આવું વધારે પૂછાય છે કે તમને મોડેલ્સ આપેલું હોય અને બાજુમાં ખાલી જગ્યા આપેલી હોય, તો એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ પણ મોડેલ્સ હોય ને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં. હવે આપણે જોઈએ આ બધી વસ્તુની ચર્ચા કરીએ અને એની ખાલી જગ્યામાં ધ્યાન આપીએ. તો 39મી ખાલી જગ્યા આપણને આપેલી છે, ખાસ જોજો. 39મી ખાલી જગ્યા, એમાં કે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. આકાશમાં ખૂબ જ વાદળો છે. જો 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે ઈટ ખાલી જગ્યા ટુડે, તો વરસાદ આવવાની શક્યતા વધારે આકાશમાં વાદળ હોવાથી. તો શક્યતા હોય તો મેનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ મેં છે, અહીંયા છે, બરાબર. શક્યતા છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ઇટ મે રેન ટુડે. આ પ્રકારની ખાલી જગ્યા પૂછાય છે. 40મો પ્રશ્ન જોઈએ. રવિ ઇઝ ટીઝિંગ ધ ડોગ. રવિ છે ને એ કૂતરાને ખીજવે છે. એ ખાલી જગ્યા ટીઝ ધ ડોગ, તો તેણે કૂતરાને ખીજવવું ન જોઈએ, બરાબર. આપણી જવાબ ફરજ છે, બરાબર. ફરજ હોય તો શુડનો ઉપયોગ થાય, ખીજવવું ન જોઈએ એટલે નેગેટિવ વાક્ય આવશે. ઓપ્શન સી સાચો, હી શુડ નોટ ટીઝ ધ ડોગ. 41મો પ્રશ્ન છે. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ છે એના મિત્રને મદદ નથી કરી રહ્યો. હી ખાલી જગ્યા હેલ્પ હિઝ ફ્રેન્ડ, તો તેને તેના મિત્રને મદદ કરવી જોઈએ. તો આપણી ફરજ છે, તો ઓપ્શન ડી સાચું આવે. 42મો પ્રશ્ન જોઈએ. મિતા સેઝ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ. કે આ ગ્લાસ મેં તોડેલો. તો પૂરું થઈ ગયું ને. તોડ્યો હોય એટલે સજા મળે. મધર ખાલી જગ્યા પનિશ યુ, તો માતા છે એને શું કરશે? સજા આપશે, બરાબર. મસ્ટ ફરજિયાત પણ આવે.
જતીન સેઝ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ કેવી રીતે જશો? તો આઈ ખાલી જગ્યા બાય બસ, તો આપણે સંભાવના છે કદાચ કે હું બસ દ્વારા જાઉં, તો સંભાવના છે, સંભાવના માટે શું આવે? બી. બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન ક્રમાંક જોઈએ 44 નંબરનો પ્રશ્ન જોઈએ. ઓકે, અહીં નીચે આપેલો છે. ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM, 11 વાગે પરીક્ષા શરૂ થશે. યાદ રાખજો, ફરજિયાત પણ આવશે. યુ ખાલી જગ્યા ધ સ્કૂલ ઓન ટાઈમ, તો તમારે શાળાએ સમયસર પહોંચવું જ જોઈએ, જે ફરજિયાતપણું છે. તો ફરજિયાતપણું હોય એટલે મસ્ટનો ઉપયોગ થાય. તો 44માં ઓપ્શન સી મસ્ટ રીચ જવાબ આવશે. ત્યાર પછી આપણે 45 નંબરનો પ્રશ્નની ચર્ચા કરીએ. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક, અંધારું થવા આવી રહ્યું છે. વી ખાલી જગ્યા હિયર ઇન ધ જંગલ, તો આપણે શું કરવું પડે? જંગલમાંથી બહાર જવું જોઈએ ને, બરાબર? એટલે કે રાહ જોવી જોઈએ નહીં. નકારવાચક શબ્દ છે, તો શું આવશે? ઓપ્શન સી વી શુડ નોટ વેઇટ હિયર ઇન ધ જંગલ, આપણે જંગલમાં રાહ જોવી જોઈએ નહીં, નકર તકલીફ થાય. પછી આવે છે 46મું, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે. યુ ખાલી જગ્યા સ્લોલી, બરાબર? વરસાદ વરસી રહ્યો છે તો શું થાય? તમારે કાર કેમ ચલાવવી જોઈએ? ધીમેથી ચલાવવી જોઈએ. યુ શુડ ડ્રાઈવ, ઓપ્શન સી. 47મું જોઈએ, યોર હેન્ડ્સ આર વેટ, કે તમારા હાથ છે ને એ ભીના છે. ભીના હાથ હોય તો યુ ખાલી જગ્યા ધ વાયર્સ, યુ શુડ નોટ ટચ ધ વાયર્સ, કે તમારે વાયરને અડવા જોઈએ નહીં. 48મો પ્રશ્ન, અનિતા સેઝ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે, કે રવિવાર માટે તમારો શું પ્લાન છે? બરાબર. તો ભૂમા સેઝ આઈ ખાલી જગ્યા ગો ફોર એ મૂવી, કે કદાચ એ કે હું મૂવી જોવા જાઉં. એટલે આમાં સંભાવના રહેલી છે, ઓપ્શન ડી આવે. 49મો પ્રશ્ન છે, ધ ટ્રી ઇઝ વેરી ટોલ, વૃક્ષ છે એ ખૂબ જ ઊંચું છે. જીગર ખાલી જગ્યા ઈટ, બરાબર? ઊંચું હોય તો કદાચ કોઈ ચડી શકે નહીં, એટલે શું હોય છે? આપણે એબિલિટી બતાવે છે. તો શું આવશે? જીગર કેન નોટ ક્લાઇમ્બ ઈટ, જીગર ચડી શકશે નહીં, બરાબર છે? એબિલિટી બતાવવા માટે કેન કે કેન નોટનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ 50 નંબરનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 50. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. આઈ ખાલી જગ્યા કોલ માય પેરેન્ટ્સ, બરાબર? મોબાઈલ નથી તો એને કારણે આપણે શું ન કરી શકીએ? પેરેન્ટ્સને કોલ ન કરી શકીએ, બરાબર? એટલે શું આવશે? ઓપ્શન ડી, આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. અંકિતા ઇઝ નોટ વર્કિંગ, અંકિતા કામ નથી કરતી. સી ખાલી જગ્યા હાર્ડ, તો એમાં આવશે ઓપ્શન સી, સી શુડ વર્ક હાર્ડ. તો મિત્રો આ પ્રકારના પ્રશ્ન, બરાબર છે, આપણને જોવા મળે છે, જે શક્યતા પૂછાવાની વધારે. છેલ્લા પ્રશ્ન છે, સોલ્વ કરી લઈએ. 52 નંબરનો પ્રશ્ન, મોહન ઇઝ કીપિંગ ધ પેરોટ ઇન ધ કેજ, મોહન છે એ પાંજરામાં પોપટ રાખે છે. હી ખાલી જગ્યા ધ પેરોટ ઇન ધ કેજ, તો હી શુડ નોટ કીપ, બરાબર? રાખવો જોઈએ નહીં, કારણ કે કોઈ પણને બંધિયાર જિંદગી ક્યારેય ગમે નહીં. હી શુડ નોટ કીપ ધ પેરોટ ઇન ધ કેજ. 53મો પ્રશ્ન છે, સીતા સેઝ લુક એટ ધેટ બ્યુટીફુલ ડિયર, તે સુંદર હરણ તરફ જુઓ. તો રામ સેઝ ઇટ ખાલી જગ્યા એ ડેમોન, તે કદાચ તે રાક્ષસ હોઈ શકે, બરાબર ને? તો સંભાવના બતાવવા માટે માઇટનો ઉપયોગ પણ થાય, એટલે ઓપ્શન એ, ઇટ માઇટ બી અ ડેમોન. 54મો પ્રશ્ન, ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ એ ટ્રી, બરાબર? પ્રશ્ન વાક્ય છે તો આપણે એબિલિટી બતાવવામાં શું આવે? એબિલિટી માટે કેન યુ ક્લાઇમ્બ એ ટ્રી, શું તમે ઝાડ ઉપર ચડી શકો? પ્રશ્ન છે, બરાબર? ખાલી જગ્યા આઈ હેલ્પ યુ પિયુષ, તો જ્યારે પ્રશ્ન વાક્ય હોય ત્યારે પરવાનગી માટે શું આવે? મેં, કે હું તમને મદદ કરી શકું, બરાબર? એટલે મેં આવશે. 56મું છે, નો, રીટા ખાલી જગ્યા ડ્રાઈવ એ કાર. હવે નો આપ્યું છે તો જવાબ આપણે નકારવાચક આવે, તો એક જ છે, કેન નોટ. 57મું જોઈએ, યસ વી ખાલી જગ્યા સેવ ટ્રીઝ. હવે યસ આપ્યું એટલે વાક્ય જવાબ હકારવાચક છે,
બરાબર કે યસ વી ખાલી જગ્યા સેવ ટ્રી, આપણે વૃક્ષોને બચાવવા જોઈએ, બરાબર. તો વી શુડ સેવ ટ્રીઝ, સી ઓપ્શન આવશે. ત્યાર પછી 58મું જોઈએ, રાજ ખાલી જગ્યા ટેલ ધ ટ્રુથ ઓર હી વિલ બી પનિશ્ડ. રાજે સાચું બોલવું જોઈએ અથવા સજા થશે. તો સાચું બોલવું ફરજિયાતપણું છે એટલે શું આવશે? મસ્ટ. રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ ઓર હી વિલ બી પનિશ્ડ. પછી 59મું જોઈએ, આભા ઇઝ થ્રોવિંગ બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. જમીન ઉપર કાગળના ટુકડા ફેંકે છે તો એને ફેંકવા ન જોઈએ. શી શુડ નોટ થ્રો. મિત્રો 2023માં આપણે હમણાં પહેલી વાર વાત થઈ હતી સ્ટાર્ટિંગમાં વિડીયોમાં આપણે કે ભાઈ કોઈ પણ મોડેલ્સ હોય, કેન, કુડ, સેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ રીતે તમને જો મોડેલ્સ આપેલું હોય ને પછી ખાલી જગ્યા આપી હોય તો હંમેશા ખાલી જગ્યામાં મૂળ રૂપ મૂકવાનું. અહીંયા થ્રોઝ, થ્રો, થ્ર્યુ અને થ્રોન. તો આમાં મૂળરૂપ કયું છે? તો આપણને ખબર છે THROW. તો આ આપણો જવાબ સાચો થશે. હંમેશા ધ્યાન રાખજો, કોઈ પણ મોડેલ્સ આપ્યું હોય અને પછી જો ખાલી જગ્યા આપે તો તેમાં હંમેશા મૂળ રૂપ જ આવે. આ ક્યારેય ભૂલવું નહીં. તો આ હતું સેમેસ્ટર 1ના યુનિટ નંબર 4ની ચર્ચા. તો મજા આવી ગઈ કે નહીં? મિત્રો આ પાઠ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે. તો આ વિડીયો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ આપવાના છે બાળકો, એ ખાસ જોજો. તમારા રિલેટિવમાં પણ કોઈ એવું બાળક હોય કે જે આ એક્ઝામ આપી રહ્યું હોય તો એને સેન્ડ કરજો એની લિંક, અને એને કહેજો કે સબસ્ક્રાઈબ જરૂર કરે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.